તો તમામ મિત્રો બધા અમે ગાડી લઈને નીકળી રહ્યા છે પ્રયાગરાજ જવા માટે। પ્રયાગરાજ 300 કિલોમીટર બાકી છે। 12 વાગ્યાથી અમે અટકી રહ્યા છે ટ્રાફિકમાં, 2 વાગી રહ્યા છે અને પાણીના કારબા લઈ જઈએ છે ખાલી। તો કેમ છો ગુજરાતી પબ્લિક, હું છું તમારો મિત્રો મિડલ ક્લાસ અર્જુન। તો તમામ મિત્રો બધા અમે ગાડી લઈને નીકળી રહ્યા છે પ્રયાગરાજ જવા માટે। કાલે ગુરુવારે નીકળ્યા હતા સાંજે 7 વાગે, તો આજે સવારના 9 વાગી રહ્યા છે। હજુ અમે 400 કિલોમીટર હજુ અમારું બાકી છે। આ તમામ મિત્રો આ ગાડીમાં બેઠા છે, આખી નાઇટ ગાડી ચલી છે। જેટલું બને એટલું આજમાં આજ અમે પહોંચવાનું છે તે પ્રયાગરાજ। રહ્યો છો ગાઈસ, તો હવે અમે ડ્રાઈવર બદલી ચેન્જ કરી નાખ્યો છે। અમારો બીજો મિત્રો ગાડી ચલાવી રહ્યો છે નરેશભાઈ, અને અમારે હવે જઈ રહ્યો છે પ્રયાગરાજ 300 કિલોમીટર બાકી છે। તો હાલો ગાઈસ, હવે અમે પ્રયાગરાજ 300 કિલોમીટર થોડું બાકી છે અને બધા મિત્રો અમે બેસી ગયા હવે નીકળી રહ્યા છે નવા રોડ ઉપર, નવા બ્રિજ ઉપર નામું કાપ્યું છે। અને અમારો ન્યૂ ડ્રાઈવર તમે જોઈ રહ્યો છો, હવે 700-800 કિલોમીટર ખૂબ છે, 2 દિવસથી એટલે થાક્યો। હવે બેઠો છું મિત્રો સાથે, આજ જઈશું ત્યાં સુંદર મજાના દર્શન કરીશું મહાકુંભના। તો તમામ મિત્રો મારા બ્લોગમાં બની રહેજો, હું તમને બધા સુંદર મજાના દર્શન બતાવીશ। બીજો અયોધ્યા જવાનું છે, એ બી તમને રામ ભગવાનના દર્શન કરાવીશ, તો મારા બ્લોગમાં બની રહેજો। આગળ સુંદર મજાનો નજારો તમને સુંદર બતાવીશ। તો આપણે થોડી વારમાં મળીશું મિત્રો। કેમ છો ગાઈસ, હું છું તમારો મિત્ર મિડલ ક્લાસ અર્જુન। તો અત્યારે અમે પ્રયાગરાજમાં છે ને રાતના 2 વાગી રહ્યા છે। આજે 12 વાગ્યાથી અમે અટકી રહ્યા છે ટ્રાફિકમાં, 2 વાગી રહ્યા છે અને શનિવાર છે આજનો। હવે ત્યાં દર્શન કેવા થશે કે ટ્રાફિકમાં જ આખું સવાર પડી જશે, જોઈએ છે। હજુ ઊંઘી નહીં ગયા, જમ્યા બી નહીં અમે। આ તમામ મિત્રો મારા ગાડીમાં જુઓ તમે, ચાદર બાદર ઓઢીને બધા બેઠેલા છે, એડિટર બેડિટર। તો કેમ છો પબ્લિક, અમે બધા પહોંચી ગયા છે પ્રયાગરાજ અને તમે જોઈ રહ્યો છો બધા મિત્રો ચાલતા। ગાડી અમે થોડી દૂર મૂકી છે, ટ્રાફિક રાતે બહુ હતું, તો અમે રાતે 12 વાગ્યાના 3, 3:30, પોણા 4 થઈ ગયા છે અમને અંદર પ્રયાગરાજમાં આવતા અને ખૂબ ટ્રાફિક બહારથી 17 કિલોમીટરથી બહાર હતું, 17 કિલોમીટર પછી અંદર આવ્યા પછી ટ્રાફિક બહુ એટલું નહોતું, એટલે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી। અહીંથી હવે 7 કિલોમીટર ચાલવાનું છે, એટલે અમે તમામ મિત્રો એવું ડિસાઇડ કર્યું કે ગાડી બહાર મૂકીને અમે ચાલતા અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અને આ પાણીના કારબા લઈને જઈએ છીએ, ખાલી ત્યાંથી પાણી ભરતા લાવશું, કેમ કે અમારા મિત્રો અમારા મોહલ્લામાં જે અમારું ફર્યું છે એ બધા જ મિત્રોને અમે પવિત્ર કરી દઈશું। અમે અહીં દર્શન કરવા આવ્યા છે સારા સુંદર મજા, તો ત્યાં બી લોકોને પવિત્ર કર્યું। તો બધા જ મારા બ્લોગમાં બને રહેજો, પાછા આપણે આગળ મળીશું। हम लोग 8 दोस्त लोग इक्को लेके आए हमारी, हम उसको बोलते हैं लैम्बोर्गिनी, सफ़ेद कलर की। तो ही आते हैं, पर हम 8 जन आ गए। रोल्स रॉयस में हम 8 जन लोग आए और इतनी दूर आके प्रयागराज आते तो मेरे ब्लॉग में बने रहना, आपको वापस आगे मिलते हैं।